એગ્રી કોમોડિટીઝના કારોબાર પર નજર કરીશું અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા માટે આપણી સાથે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ મોર્નિંગ. અને મસાલા પેકમાં આપણે કાલે એક સારી તેજી જોયા બાદ આજે હળદરમાં દબાણ, જીરામાં દબાણ અને ધાણામાં પણ દબાણ સાથેનું જ કામકાજ જોઈ રહ્યા છે. તો આ એક પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે કે કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આઈ થિંક જીરામાં તો મને લાગે છે કે પ્રોફિટ બુકિંગ જ છે, કારણ કે ઓવરઓલ હજી પણ આપણે ટ્રેન્ડ જોઈએ તો થોડોક વીક જ છે. એરાઇવલ જે છે સારું એવું સ્ટ્રોંગ એરાઇવલ આવી ચૂક્યું છે, અને પ્લસ જે અત્યારના ઇન્ક્વાયરી છે એક્સપોર્ટની એ બહુ જ ઓછી છે. મે બી યુએસ ને ઇન્ડિયાની ટ્રેડ ડીલ છે એના પછી કદાચ ત્યાંનું માર્કેટ ઓપન થઈ શકે, બટ હાલ અત્યારના તો જે લોકલ ડિમાન્ડ જે છે એ ગયા વર્ષનો સ્ટોક ઉપર જ ચાલી રહ્યો છે. એટલે ઓવરઓલ આ જીરું જે છે 23,524 ઉપર સસ્ટેન થયું દેખાઈ નથી રહ્યું. એટલે 23,000ની આસપાસ જીરામાં તો શોર્ટ જ કરી શકાય છે 22,200ના ટાર્ગેટથી અને 23,500ના સ્ટોપ લોસથી. ધાણામાં અત્યારના ઓવરઓલ આજે મસાલા પેકમાં વીકનેસ એટલે જોવા મળી રહ્યું છે, બટ આમાં ફંડામેન્ટલી હજી પણ સ્ટ્રોંગ કાઉન્ટર જ દેખાઈ રહ્યું છે, જ્યાં સુધી 10ની નીચે નથી જતું. ધાણામાં મારો હજી પણ બાઇંગનો જ વ્યૂ છે. 10,700ની આસપાસ બાય કરી શકાય છે 11,200ના ટાર્ગેટથી અને 10,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. હળદરમાં આઈ થિંક 1-2 વીકથી થોડોક સાઇડવેઝ જ દેખાઈ રહ્યો છે. ઓવરઓલ મને લાગે છે કે આ કાઉન્ટર હજી પણ એવોઇડ કરવું જોઈએ, કારણ કે ડિરેક્શન ક્લિયરલી મળી નથી રહી. એટલે હળદરમાં અત્યારના નો ટ્રેડનો જ રેકમેન્ડેશન છે. ઓકે, તો ખાસ તો મસાલા પેકમાંથી ધાણા ઉપર તમારી માટે સલાહ છે, ત્યાં બાય કરી શકો છો 10,700ની આસપાસથી 11,200ના ટાર્ગેટ અને 10,500નો સ્ટોપ લોસ રાખીને ધાણામાં બાય કરવાની સલાહ બની રહી છે. ગુવાર પેકમાં પણ દબાણ દેખાઈ રહ્યું છે, ખાસ કરીને ગુવાર ગમ 2.5% કરતાં વધારે નરમાશ દર્શાવી રહ્યું છે અને ગુવાર સીડ 0.5%ની આસપાસની નરમાશ છે. ગુવાર પેક પર આપની સલાહ કેવી રીતે બનશે ભાવિકજી? લોઅર પેકમાં 5-6 દિવસથી આપણે સતત જોઈ રહ્યા છીએ કે વીકનેસ ચાલી રહ્યું છે, લોઅર હાઈ લોઅર લો બનાવી રહ્યું છે. અને મેં એ પણ કીધું કે જો જ્યાં સુધી ક્રૂડના ભાવ વધવાના નથી ત્યાં સુધી એટલીસ્ટ ગમનું જે એક્સપોર્ટના ડિમાન્ડ છે એ દેખાઈ નથી રહી અત્યારના કોઈ મોટી તેજી. તો લાગી રહ્યું છે કે અત્યારના માર્કેટમાં અંડર પ્રેશર જ છે. ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી ઓર કન્ટિન્યુ થઈ શકે છે ફોલ. તો બેઉમાં જ શોર્ટની જ રિકમેન્ડેશન છે, જ્યાં 10,000ની આસપાસ ગમ વેચી શકાય છે 9,800ના ટાર્ગેટથી. 10,100નો સ્ટોપ લોસ રાખી શકાય છે. સીડની વાત કરીએ તો સીડ પણ 5,380ની આસપાસ વેચી શકાય છે 5,300ના ટાર્ગેટથી અને 5,440નો સ્ટોપ લોસ રાખી શકાય. તો બેઉમાં શોર્ટની જ રિકમેન્ડેશન છે. ઓકે, ગુવાર કમ ગુવાર સીડ બંનેમાં સેલ કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. અને કોકુડ કે કેસ્ટર અહીંયા આપણે 0.35%, 0.40% જેવી મજબૂતી સાથે કામકાજ જોઈ રહ્યા છે. તો અહીંયાથી કોઈ સલાહ બનશે ભાવિકજી આપની? કોકુડમાં હજી પણ વીકનેસ છે કન્ટિન્યુ રહી છે. ઓલ્ધો આપણે 6,300 સારો સ્ટ્રોંગ સપોર્ટ છે એ દેખાઈ રહ્યો છે, બટ જે બાઉન્સ બેક આવે ત્યાંથી તે બહુ જ વીક દેખાઈ રહ્યો છે. એટલે ફંડામેન્ટલી હજી કોઈ મોસ્ટ સ્ટ્રોંગ કાઉન્ટર દેખાઈ નથી રહ્યું. કોઈને આજના દિવસમાં ટ્રેડ કરવું હોય તો કારણ કે લોની આસપાસ ચાલી રહ્યો છે 6,300ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે. અપસાઇડ પણ લિમિટેડ રહેશે 6,400નો, એની ઉપર સસ્ટેન થયો દેખાઈ નથી રહ્યો. જ્યારે કોટન ઓઇલસીડ કેકની વાત કરીએ તો એમાં આપણે 3,100નો એક સારો સપોર્ટ લઈ ચૂક્યું છે. હવે અહીંથી ફરીથી આપણે રિકવરી જોવા મળી રહી છે. તો 3,250ની આસપાસ બાય કરી શકાય 3,200ના સ્ટોપ લોસથી. ઉપર 3,320નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો એગ્રી કોમોડિટીઝ પૈકી આપને માટે ખાસ આપણે ચર્ચા કરી. અને ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ આપનો આભાર. ત્યારે જ આ સાથે કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.